નિલેશભાઈ થોરાળીવાળા બોર જોઈ રહ્યા છે. આ ભાઈ નું આખું નામ દેતો. ઓધાભાઈ શિકાભાઈ, ગામ સાંગોઈ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. આમ ઊભો ને એ જગ્યા પૂંજાભાઈ કમ્પ્લેટ. અને આગળ લેવો હોય તો આપણે ટાંકા પાસે જાય, પણ એ ત્યાં પાણી ઘટી જાય. અને અહીંયા કરવામાં આપણને પૂરેપૂરો લાભ થાય. આમાં ઘટે નહીં પાણી. ઘરની ગાડી તો કમ્પ્લેટ અને મોટી કહેવાય, પણ આપણે થોડુંક નાનું હોય ને આશરો એ સારું પડે. આવી આવો નિલેશભાઈ પાણીની ઊંડાઈ માપે છે. આ પેલું પડવાનું છે પૂંજાભાઈ 100 ફૂટની અંદર છે. આ પેલું પડવાનું મીડિયમ આવશે ને, એ મીડિયમ પાણી આવશે. આ તો આ 200 ફૂટનું એક પડવાનું આવે છે. એ થોડુંક એની કરતાં થોડુંક વધારે આવશે. હા, 2 પાણી છે. હજી મેન પાણી તો તોય એ નહીં છે. આ પાણી છે શરૂઆત કહેવાય. આમ અત્યારે ઓલું પાણી તો બતાવે, પણ એ ઉયું જાય. આ કપાઈ આ પાણી સારું છે. આ ત્રીજું પાણી. સાડી 300નો ગાળો છે. આ પૂંજાભાઈ 350નો ગાળો છે. પછી આમાં પાણી નીચે છેલ્લો ડાળ કરવાનો થાય 400 ફૂટનો. 50 ફૂટ આપણે એક્સ્ટ્રા રાખવાનો, વધનો તે મૂકી દેવાનું. આ જો 60 કે 90 ફૂટનો 100 ફૂટની અંદરનું પહેલું પડવા. આ કપાઈ આ 200 ફૂટનું એક પડવાનું આવે છે. 200 કે 250 ફૂટ કહેવાય. જેવો ગાળો એટલે હવા 200 ફૂટનું અંતર કહેવાય, એટલે આપણે 250 ફૂટનો રાખવાનો રહે. 10 ફૂટ 50 20 ફૂટ આમ કે તેમ થાય. આમાં કાંઈ પાકું નો અંદાજ કહેવાય આપણે. આ પાણી ઊંડું છે. આ પાણી આવી ગયું એટલે આ પીવામાં ન જાય, કોઈ દે ન ખૂટે. ગમે એટલું વાપરો નહીં તમે. પછી નથી આ ડાર કરવાનો થાય 400 ફૂટનો. પછી કદાચ 100 ફૂટ ભલે ઓછો કરવો પડે, રેન્જી રે લઈ જાઓ. હા, 300 બાદ જવું પડે. આ પટ્ટો લો ને પૂંજાભાઈ, આમાં ડબલ પાણી છે. આ ના હળમાં. અને આ પટ્ટો ઉપલો આપણે કહીએ ને, એ આવડો આ પટ્ટો હશે.
ખીલી હાવ બેહજ દેવાની છે ઠેબે નો સળી રહી અને ગાડી છે ને પૂજાભાઈ આમ રખાવી આમ આમ સીધી એ જો આવી રીતની ગાડી રખાવી પડ માટે પાકું. આ 110% રેખું કામમાં ગમે ત્યારે મૂકી દે. આયા જોવો તો આને બધી આમ કરાવવાનું